કમૂરતા પછી ફરી એક વખત લગ્નની ધૂમ સિઝન આવશે અને જેના માટે અત્યારથી જ પૂરજોશમાં ખરીદી કરાઈ રહી છે। અવનવી સ્ટાઇલ અને ફેશનના કપડાની ખૂબ જ ડિમાન્ડ છે, પણ કેટલાક કપડાં એવા હોય છે જેની ફેશન ક્યારેય નથી જતી, જેમ કે કાંજીવરમ સાડી। તે હંમેશાની જેમ એવરગ્રીન છે, પણ હવે બજારમાં તેના જેવી ભળતી ફેશનના કપડાં પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહ્યા છે। આવા સમયે તમે જે કાંજીવરમ સાડી ખરીદો છો તે અસલી છે કે નકલી તે ઓળખવી પણ ખૂબ જ જરૂરી છે। આ રીતે જાણો અસલી અને નકલી વચ્ચેનો ભેદ। જો આપણે હેન્ડલૂમ સાડીઓમાં કાંજીવરમ સાડીઓ વિશે વાત કરીએ તો આ સાડીઓ કારીગરોની મહેનતથી બનાવવામાં આવે છે અને તે ઘણી મોંઘી પણ હોય છે। આવી સ્થિતિમાં જો તમે કાંજીવરમ સાડી ખરીદી હોય અથવા ખરીદવા માંગો છો તો તમારા માટે તેના વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આજકાલ હેન્ડલૂમ સાડીઓની ઘણી નકલો બજારમાં આવવા લાગી છે અને ઘણી વખત મોંઘા ભાવે ગ્રાહકને તે વેચવામાં પણ આવે છે। કાંજીવરમ સાડી ખાસ દોરામાંથી બનેલી કારીગરી માટે જાણીતી છે। તહેવાર હોય કે પછી કોઈ ઓફિશિયલ ઇવેન્ટ, તમને કાંજીવરમ સાડીથી રીચ લુક મળે છે। કેવી હોય છે અસલ કાંજીવરમ સાડી? અસલી કાંજીવરમ સિલ્કને ઓળખવા માટે નિષ્ણાતની નજર હોવી જરૂરી છે। અસલી કાંજીવરમ સાડીઓમાં સારી ગુણવત્તાયુક્ત અસલી સિલ્કનો ઉપયોગ થાય છે। તેના પર હેન્ડવર્ક હોય છે, જેમાં દાણાદાર ટેક્સચર હોય છે। તમે તેને સ્પર્શ કરીને વાસ્તવિક અને નકલી વચ્ચેનો તફાવત કહી શકો છો। અસલ કાંજીવરમ સાડી એક અલગ ચમક ધરાવે છે। તેના ઉપર કરવામાં આવેલા કામ એ ખૂબ જ નાજુક હોય છે। કાંજીવરમ સાડીઓ તેમના આકર્ષક રંગો અને સુંદર કામ માટે જાણીતી છે। જો તમે ધ્યાનથી જોશો તો તમે જોશો કે વાસ્તવિક કાંજીવરમ સાડીમાં ખૂબ જ સુંદર ઝરી વર્ક હોય છે। આ સાડીમાં મુગલ પ્રેરિત ડિઝાઇન પણ બનાવવામાં આવે છે। જ્યારે તમે તેના થ્રેડને હળવાશથી કાઢો છો તો જો લાલ સિલ્ક નીકળે છે તો સમજો કે તમારી કાંજીવરમ સાડી અસલી છે। નકલી કાંજીવરમ સાડીઓમાં સફેદ રંગના દોરાઓ દેખાઈ આવે છે। આ ટેસ્ટ દુકાનમાં નથી કરી શકાતો, પરંતુ જો તમે તમારી પાસે કાંજીવરમ સાડી રાખેલી હોય અથવા પહેલેથી હોય તો તમે તેની વાસ્તવિક ઓળખ કરી શકો છો। સાડીના થોડા દોરાઓ એકત્રિત કરો, એક ગુચ્છો બનાવો અને તેને બાંધો। આ પછી સાવધાની સાથે તેને બર્ન કરો। ધુમાડો દેખાય કે તરત જ તેને ઓલવવાનો પ્રયાસ કરો। જો ગંધક જેવી સ્મેલ આવે અને દોરો રાખમાં ફેરવાઈ જાય તો તે વાસ્તવિક કાંજીવરમની ઓળખ ધરાવે છે। હવે સવાલ એ પણ થાય છે કે કેમ કાંજીવરમની સાડીઓ આટલી મોંઘી હોય છે? તો તેમાં સૌથી મોટું કારણ એ એનો દોરો છે, જે શેતુરના ઝાડના જંતુઓમાંથી બનાવવામાં આવે છે। આ દોરો ખૂબ જ મોંઘો હોય છે, કારણ કે શેતુરના કૃમિનો ઉછેર કરવો એ પોતે જ એક જટિલ પ્રક્રિયા છે। આ જંતુઓ રેશમના દોરાને ઉત્પન્ન કરે છે, તેને ખૂબ જ નિયંત્રિત વાતાવરણમાં ઉછેરવામાં આવે છે અને તેનું આયુષ્ય પણ 22 થી 35 દિવસનું જ હોય છે। બીજું કારણ એ પણ છે કે આ સાડીઓ હાથથી વણાયેલી છે। એની વણાટ હાથ દ્વારા કરાય છે। સાડી વણવામાં 15 દિવસથી 6 મહિના સુધીનો સમય લાગે છે। એની ડિઝાઇન, રંગ અને એમાં વપરાતા દોરાની ગુણવત્તાના આધારે આ સાડીઓની કિંમત ₹10,000 થી 1 લાખ સુધીની હોય છે। કેવી રીતે કરશો કાંજીવરમ સાડીની ઓળખ? કાંજીવરમ સાડીઓ તેના શુદ્ધ સિલ્ક ફેબ્રિક માટે જાણીતી છે, તેથી સિલ્ક માર્ક લેબલ તપાસો, જે સિલ્કની અધિકૃતતાને પ્રમાણિત કરે છે। કાંજીવરમ સાડીમાં સામાન્ય રીતે જાડી સોનેરી બોર્ડર હોય છે અને ભારે ડિઝાઇન કરેલ પલ્લુ હોય છે, જે સાડીનો તે ભાગ છે, જે ખભા પર લપેટાયેલો હોય છે। કાંજીવરમ સાડીઓ મોર, કેરી અને ફૂલો સહિત તેમના પરંપરાગત રૂપ માટે જાણીતી છે। આ સાડી ચમકદાર અને વજનમાં હલકી હોય છે।